નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મગરોના સતત દેખાવાને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક પછી એક 3 અલગ અલગ ગામોમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં ચિંતા વધી છે. ક્યાંક માર્ગ પર 12 ફૂટથી વધુ લાંબો મગર જોવા મળ્યો, તો ક્યાંક રહેણાંક મકાનમાં જ મગર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. આવો જાણીએ સમગ્ર અહેવાલ. વીઓ મહેમદાબાદ તાલુકામાં ગત રાત્રિના સમયે જીભઈપુરાથી કચ્છઈ જતા માર્ગ પર આશરે 12 ફૂટથી વધુ લાંબો મગર જોવા મળતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં મહેમદાબાદ વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ મગરને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવ્યો હતો. જોકે રેસ્ક્યુ દરમિયાન મગરે મહેમદાબાદના RFO અધિકારી પર હુમલો કરતા તેમને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત અધિકારીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાના થોડા કલાકો બાદ આજે વહેલી સવારે મહેમદાબાદ તાલુકાના રીંછોલ ગામના વણઝારાવાસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં આશરે 7 ફૂટથી વધુ લાંબો મગર ઘૂસી ગયો હતો. સવારે પરિવારજનોએ ઘરમાં મગર જોયા બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મગરના ભયને કારણે અનેક લોકો કાચા મકાનો અને ઊંચા સ્થળોએ ચડી ગયા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. રીંછોલ ગામ પાસેથી વાત્રક નદી પસાર થતી હોવાથી મગર નદીમાંથી વસાહતમાં આવી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ દરમિયાન મગરને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મહેમદાબાદ તાલુકાના વરસોલા તળાવમાં પણ મગર જોવા મળ્યો હતો. આમ હાલમાં મહેમદાબાદ તાલુકાના ઓછામાં ઓછા 3 વિસ્તારોમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવતા ગ્રામજનોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. વન વિભાગ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે નદી, તળાવ અને જળાશયોની આસપાસ સાવચેતી રાખે, એકલા ન જાય અને જો ક્યાંય મગર દેખાય તો તેને પકડવાનો પ્રયાસ કરવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરે. હાલમાં રેસ્ક્યુ કરાયેલા બંને મગરને મહેમદાબાદ ફોરેસ્ટ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રેસ્ક્યુ દરમિયાન RFO અધિકારી ઈજાગ્રસ્ત થયા હતા. જુઓ સમગ્ર અહેવાલ માત્ર ઓસ્કર ગુજરાતી ન્યૂઝ પર. કિશનભાઈ, મારો પરિચય મહેમદાબાદમાં હું રહું છું. મારું નામ નગીનભાઈ છે. મારી રેસ્ક્યુ ટીમ ચાલી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નજર હેઠળ. બરાબર. અને લગભગ 15-20 દિવસ પહેલાથી વરસોડા તળાવની અંદર એક મગર આવેલો છે એવા અમને સમાચાર મળેલા. એ પછી અમે સ્થળ તપાસ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને, તો ત્યાં મગર જોવામાં આવેલો. પણ પછી વરસાદ વધી ગયો, એના કારણે વરસાદના પાણી તળાવમાં વધી જવાના કારણથી એ મગર રેસ્ક્યુ કરી શક્યા નહોતા. એના માટે પછી ત્યાં આગળ અમે એને રેસ્ક્યુ કરવા માટે 4 પિંજરા લગાવ્યા હતા. પણ તો પણ એ વરસાદ વધી જવાના, તળાવમાં પાણી વધી જવાના કારણે પછી એ મગર રેસ્ક્યુ કરી શક્યા નહોતા. એ પછી ગઈકાલ રાત્રે અમૂલ ડેરી પાછળ જીભઈપુરામાંથી એક કોલ આવ્યો કે તળાવમાંથી મગર બહાર નીકળીને અમૂલ ડેરીની પાછળ જે રોડ છે એ સર્વિસ રોડ પર છે. પછી રાત્રે 2 વાગે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે અમૂલ ડેરી જીભઈપુરા ગયા. ત્યાં ભારે જહેમત બાદ એ મગરનું રેસ્ક્યુ કર્યું. લગભગ એ 10-12 ફૂટનો મગર હતો. એ મગરનું રેસ્ક્યુ કર્યું. મગર રેસ્ક્યુ દરમિયાન અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મનહર સર, RFO સાહેબ, અમારી ટીમના 2 માણસો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટીમના માણસોને એ મગરે ઇન્જર્ડ કરેલા છે. તો અત્યારે સારવાર અર્થે મહેમદાબાદ સિવિલની અંદર એડમિટ કરેલા છે. એ પછી આ સવારે બીજો એક કોલ આવ્યો કે ભાઈ રીછોલ ગામની અંદર વણઝારાવાસની અંદર એક મગર ઘરની અંદર ઘૂસી ગયો છે. એ પછી અમે યુદ્ધના ધોરણે અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ રીછોલ ગામમાં વણઝારાવાસ ખાતે આવીને એ મગર રેસ્ક્યુ કરી લીધેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી.